નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું 1 જાન્યુઆરીથી પેન્શન માટે તમામ નિયમોમાં થશે આ મોટો ફેરફાર. ખાસ કરીને જાણી લો, નહીં તો મિત્રો તમારું પેન્શન થઈ શકે છે બંધ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો મિત્રો 1 જાન્યુઆરી 2026થી નવા નિયમો જાહેર કરવામાં આવે છે. સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ યાને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, 7મા પગાર પંચ ડીએ બાકી 2025માં 7મો પગાર પંચના ડીએ બાકી 2025 સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે છે, જે સમગ્ર ભારત કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સર્ક છે. ડિસેમ્બર 2025માં પગાર ચક્ર દરમિયાન જુલાઈ 2025ના વધારો સાથે જોડાયેલી બાકી મોંઘવારી ભથ્થાની બાકી રકમ સીધી બેંક ખાતા જમા કરવામાં આવી હતી. આ અપડેટ મહત્વપૂર્ણ છે કારણ કે 2026માં સરકાર સીપીસી માળખાના સંક્રમણ કરે તે પહેલાં 7મું કેન્દ્રીય પગાર પંચ હેઠળ છેલ્લી ડીએ સમાધાન 2025માં છે. મિત્રો, 2025ના મધ્યમ ભાગમાં ફુગાવો વધતો ગયો અને એઆરસીપી ડેટા 113.6ની આસપાસ રહ્યું. 3% ડીએ સુધા ઉચ્ચ જીવન ખર્ચનો સામનો કરી રહેલા પરિવારોની ખરીદ શક્તિને પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ હતો. 50% સુધી વધારેલી કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી પેન્શન ફાયદો થયો છે, જે આર્થિક રીતે મુશ્કેલ વર્ષ દરમિયાન અર્થપૂર્ણ રાહત આપે છે. ઘણા પરિવારો માટે આ ચૂકવણી યોગ્ય સમય આવી શકે છે, જે માસિક જવાબદારી મોસમી ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરશે. આવતા વર્ષે અપેક્ષિત પગાર માળખાના ફેરફાર માટે માર્ગ પણ સુયોજિત કરશે. મિત્રો, આ બાકી રકમ ખાસ કરીને નોંધપાત્ર હતી કારણ કે તેમાં જુલાઈ-ઓક્ટોબર 2025 વચ્ચે 4 મહિના બાકી આવરી લેવામાં આવતા હતા. કર્મચારીને પેન્શન 2 હપ્તાની ચૂકવણી મળી હતી, જે સરકાર બજેટમાં વધુ પડતો બોજ નાખ્યા વિના સરળ નાણાકીય રાહત આપશે. ભારત 8મો પગાર પંચ ચક્ર પ્રવેશનું તૈયાર કરી રહ્યું છે, ત્યારે 7મું સીપીસી હેઠળ અંતિમ ડીએ રિલીઝ એક ચક્રમાં સહાયક પગલાં તરીકે કામ કરે છે અને લાભાર્થી તેમના બાકી રહેલા ફુગાવા સંબંધિત વળતર તેની ખાતરી કરી છે. નવીનતમ ચૂકવણી ફક્ત એક સંખ્યા નથી. નાણાકીય વર્ષના અંત સુધીમાં વધતા ખર્ચ અને વાસ્તવિક આવક સ્તર વચ્ચેનો અંતર દૂર કરવાનો સરકારના પ્રયાસને પ્રતિબિંબ કરે છે. મિત્રો, 2025 દરમિયાન સતત ફુગાવા દબાવવાનો પ્રતિભાવ 7મો પગાર પંચ હેઠળ 3% ડીએ વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. આવશ્યક ચીજવસ્તુ ઉપયોગિતા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. એઆરસીપી ડેટાઓ કે મધ્ય વર્ષમાં સુધાર કરવાની જરૂરિયાત સંકેત આપે છે. મોંઘવારી ભથ્થું ફુગાવા માટે વળતર તરીકે કામ કરે છે અને વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે, જે વાસ્તવિક પગાર મૂલ્ય જાળવવા માટે આ વધારો મહત્વપૂર્ણ બનાવે છે. જુલાઈ 2025થી વધારો લાગુ કરવામાં સરકારના નિર્ણયથી ખાતરી થઈ શકે કે કર્મચારી ફુગાવો અને સમાયોજિત ચૂકવણી લાંબા વિલંબથી અનુભવ ન થાય. ભલે 3% વધારો સામાન્ય લાગે, પણ બાકી રકમ કર્મચારી એક મહત્વપૂર્ણ નાણાકીય સુરક્ષા ઊભી કરે છે. આ વધારો પાછલી અસરથી લાગુ કરવામાં આવ્યો હોવાથી પ્રાથમિકતા જુલાઈથી ઓક્ટોબર સુધી 4 મહિના સંચિત બાકી રકમ મળ્યા પેન્શનને વધારાના દસ્તાવેજ જરૂરિયાત વિના સુધારો મોંઘવારી રાહત દ્વારા સમાન રીતે લાભ મળ્યો છે. આ સમાન અમલીકરણ સમયસર અને પારદર્શક નાણાકીય ગોઠવણ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. મિત્રો, ઘણા પરિવારોને બાકી રકમ ઊંચા ખર્ચના સમયગાળા દરમિયાન આવતી હતી, જે બિલ, સારા ફી અને મોસમી ખરીદોનું સંચાલન કરવા માટે વધારાની સહાય પૂરી પાડે છે. તો મિત્રો, ત્યારબાદ જોઈ લે કે ડીએ બાકી ચૂકવણી માત્ર પાત્રતા અને ડાયરેક્ટ બેંક ક્રેડિટ. 7મા પગાર પંચ ડીએડીએસ 2025 માટે પાત્ર માર્ગદર્શક જેમાં સંરક્ષણ કર્મચારી, રેલવે, કેન્દ્રીય સચિવાલય કર્મચારી, કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ કર્મચારી સહિત તમામ કેન્દ્રીય સરકારી કર્મચારી આવરી લેવામાં આવ્યા હતા. પેન્શન આપમેળે રાહત લાયક કરે છે. કોઈ અરજી, ફોર્મ સબમિટ અથવા ચુકાસણી પ્રક્રિયાની જરૂર નહોતી કારણ કે ડીએ ફેરફાર તમામ માત્ર શ્રેણીઓ સારી રીતે લાગુ કરવામાં આવ્યો હતો. મિત્રો, તો થેન્ક યુ વેરી મચ. આપણી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો.